ગામડાની ચૂંટણીમાં ભજીયાનું માયતમ બહુ હોય. હવે તું ભાઈ એ બધું આમ બાબા બેઠા હોય ને એ કે હવે તું ભાઈ ભજીયાનું કઈક કરીને કે એટલે આતા ભજીયાનું થાય. ભજીયા ખવડાય. જો ગઈ વખતે મનસુખ દરેક વખતે ભજીયા હારે મારા ખવડાવે 3 વાર એટલે એ છૂટાઈશ. બાકી એ શું કરે છે ગ્રાન્ટનું એ કાંઈ આપણને ખબર નથી. કે ગામડા વાળા શું કે ભજીયા ખવડાય લોલ નક્કી કરે કે હાલો ભજીયા ખવડાવું એટલે પોતે ગામમાં કરિયાણા દુકાને જાય. આમ જો કાકા આ વખતે ફોર્મ ભર્યું છે ને ભજીયા જોઈએ 5 કિલો લોટ તને ન આપું. તારા બાપા ચૂંટણીમાં ઉભા રહ્યા હતા ને એનું બિલ બાકી છે હજી. તને નહીં ગામમાં તો એને કઈ ઉધાર દે એમ હોય નહીં. પંખા વગરની સાયકલ ને એક બાજુ બહેણી ટીંગાડેલી ખીચુડ ચેનમાં અવાજ આવે. લગભગ 6 મહિનામાં એક વાર ઓઇલ નહીં કરેલું પરસેવે રેબઝેબ થઈને બાજુના ગામમાં જાય રણછોડદાની દુકાને જઈને કે રણછોડદા ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે 5 કિલો લોટ ને તેલ જોઈશ પૈસા મૂક પેલા કે પણ અદા હું જીતું એટલે પછી તમને લોન દેવડાવી દઉં. પછી ક્યાં વાત અહીંયા સીધું અહીંયા વચો ને જીતું એટલે લોન. એ માથાકૂટ કરીમાં માધ્યો આમ જ કહેતો હતો. માધ્યો દરેક વખતે ડિપોઝિટ ગુમાવે છે ને પછી મારે હું મત દેવાય નથી જતો માધ્યાને. એમાં તમે આતા એ મૂકી દો અદા તમે મને છે ને આ વખતે મત આપો. અરે આ વખતે મને તમે લોટ આપો અને પછી જુઓ હું જીતી જાઉં અને અદા કે એ કાંઈ માથાકૂટ ન કરું તારે સાયકલ ગીરે મૂકતો જા. આ સાયકલ જેને પાંખ્યા નહીં જેને બ્રેક નહીં જે ચેનમાં એ સાયકલ કે ભલે ને એ પડ્યું હોય મહાણે લાકડું તો કામનું અદાએ મુકાવી સાયકલ કાંઈ વાંધો નહીં. બીજો કે નહીં માનો તો કે નહીં સાયકલ ગીરવે મુકાવી અને આ ભાઈ પછી 5 કિલો લોટ માથે મૂક્યો. આહા વિચારતો કે હાથમાં બહેણી લીધી ને પરસેવે રેબઝેબ થઈને હાલો જતો હતો. હા ભારતના ભાવિ સરપંચની દશા જોવા જેવી હતી. ભારતના ભાવિ સરપંચ એવો દુઃખી થતો હતો. એને એમ હતું કે આ ભજીયા ખવડાવી દઉં એટલે બસ હું સરપંચ પાકો. અને મારે સ્વર્ગને વેતેકનું શેટું એને લાગતું હતું. આ હા અને પાછો તો એવો દુઃખી થતો ગીત ગાતો રોઈ રોઈ કોને હો બોલો આવા દુઃખ કોની આગળ ગાવ તેજ ઓઘો હળગાવ્યો ને પાછો. અને પણ ગામડાના રાજકારણની એક મજા છે. ગામડાનું જે ભોળપણ હતું ને એ આ રાજકારણે પતાવી દીધું. આ અંદર જઈને બધા ગામડામાં તમે જોજો 33% અનામત આવે એટલે મહિલા સરપંચ થાય. પછી મહિલા સરપંચ થાય બેનને તો બિચારાને કાંઈ એનું નામ લખતા આવડતું ન હોય પણ એના ઘરવાળા હોય ને એ જે ઉપાડો લે ને આ હા બેનો શેરીઓમાં જઈને ફળિયામાં જઈને જેના ઘરવાળા ઊભા હોય એ પાછો પ્રચાર કરવા નીકળે. આ વખતે તારી મણિકાકી ઊભી છે. તમને બધાને વિનંતી છે કે મણિકાકીને જાજામાં જાજા વતથી તમે બધા એને વત દેજો. એક ભાઈ લાજમાંથી કહે કે મણિકાકીને કહેજો અમને પાણી પેલા ભરવા દે. મણી કોઈને પાણી ન ભરવા દીધા હાંડે આવતી હોય રોજ. મણી કાકીને કહેજો પેલા પાણી ભરવા દઈએ કે હા અમને પાણી નથી ભરવા રોજ ડખો થાય કે. બીજી બાઈ કે અમારી હાડી લઈ ગઈ છે હજી દેવા નથી. એ બધું તમે મને કયો માં અટાણે એ મને બધી ખબર હશે મણી કેવી છે. પણ હું તમને બધાને કહું છું કે આમ જો મણી છે ને એ મારા ઘરની લક્ષ્મી છે અને એને તમે સરપંચ બનાવશો તો તમારા ઘરમાં એ લક્ષ્મી આવશે ને તમારામાં નહીં આવે તો અમારી ઘરે તો આવશે જ. મણીને તમે સરપંચ બનાવી દો. મણી શક્તિ છે મને એના અનુભવ છે. આ ગામડાનો પ્રચાર હો દિલદાન કે મણી એ શક્તિ છે મને એના અનુભવ છે. તમને તો ખબર છે મણી કેવી માથા ભારે છે. ગમે એ અફસર આવે એટલે ઠેકીને કહી દે. અફસરો હું બગાડી લેતા થાય એનું. હા અને મણીને એકવાર તમે સરપંચ બનાવી દો પછી જુઓ તમારે ગામની પ્રગતિ થાય. ત્યારે કેવું પડે મારી જ હસ્તાક્ષરની એક કવિતામાં કે એક નેતાજી જતા હતા ને એટલે મેં કીધું મેં શું કરવા જાઉં છો. મને કે આમ તો હુંવાણ કરવા જાઉં છું. આમ તો હુંવાણ કરવા જાઉં છું અને દેશનું કલ્યાણ કરવા જાઉં છું. આમ તો હુંવાણ કરવા જાઉં છું ને દેશનું કલ્યાણ કરવા જાઉં છું. હાથ પેઢી બેહીને ખાતા કરે હાથ પેઢી બેહીને ખાધા કરે એટલું કમઠાણ કરવા જાઉં છું. અને હું જમાઈ છું હવે સરકારનો સાસુમાને તાણ કરવા જાઉં છું. સમજાય તો સાસુમાને તાણ કરવા જાઉં છું અને ગાંધીજીના માર્ગ પર ઊભો રહી હું હવે કિચકાણ કરવા જાઉં છું. આમ તો હુંવાણ કરવા જાઉં છું. કહેવાનો અર્થ એ છે
કે એક ધડાકા થઈ રહ્યા છે માનવ જાતની વચ્ચે દુશ્મન. આ કોઈ કોમના નથી મિત્રો, આ એક કેસેટ અમારો એક એવો અર્થ નથી કે તમામ રાજકારણીઓ રાજકારણમાં છે એ બધા ભ્રષ્ટ છે, આવો અર્થ ન કરતા. એટલા માટે કે રાષ્ટ્રની જે સાચી સેવા કરે છે, પહેલાના જમાનામાં રાજકારણ લોકોની સેવા માટે હતું અને લોકોની મુશ્કેલીઓને હલ કરવા માટે લોકો રાજકારણમાં આવતા હતા. ત્યારે જે લોકો આજની તારીખે એવા નેતાઓ પણ હું ખૂબ હાથોહાથ મળ્યો છું કે એ લોકોના પ્રશ્નો માટે હજી આજની તારીખે રાતે સૂતા નથી, તો એવા નેતાઓને માટે જેને રાષ્ટ્રને સલામી આપી છે, રાષ્ટ્ર માટે મરી ચૂક્યા છે અને રાષ્ટ્રના કોઈ પણ પ્રજાના કામ કરવા માટે કાયમ તત્પર છે, એવા નેતાઓ માટે એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. આપણને રાજકારણથી એક સૂગ પેદા થઈ ગઈ છે. એ સૂગની સામે હાસ્યની સાથે કટાક્ષની સાથે અમારે બે વાતો તમારી સમક્ષ કરવી છે કે એમાં બધાઈને એક જ તાલી અને એક જ લાકડીએ ન દોરતા, બધાય ખોટાઈ નથી હોતા અને બધાય હાચાઈ નથી હોતા. બે વાતને યાદ રાખજો ભલા માણસો. એટલે યાદ કરાવું છું કે રાજકારણની વાત નીકળી છે. જાપાનની અંદર એક ભારતના સંતે જઈને એક યુવાનને સવાલ કરેલો કે તારો ઈષ્ટ કોણ છે, તારો ભગવાન કોણ છે? આટલું કીધું ને એટલે ઓલાએ કીધું કે હું બુદ્ધને માનું છું. આપણે ખબર જ હોય કે બુદ્ધ જાપાનની અંદર બૌદ્ધિઝમ બહુ પ્રચલિત છે. હું બુદ્ધ મારો ભગવાન છે, બુદ્ધ મારો ઈશ્વર છે, બુદ્ધ મારો ઈષ્ટ છે. આટલું કીધું એટલે આ સંતે બીજો સવાલ કર્યો બહુ સમજી વિચારીને કે ધાર કે તારા દેશ ઉપર બુદ્ધ આક્રમણ કરે તો? બુદ્ધ જો તારા દેશ ઉપર ચડાઈ કરે તો તું શું કર? તારો ઈષ્ટ તારા દેશ ઉપર ચડાઈ કરે તો તું શું કર? એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર મિત્રો આ યુવાને સીધો જવાબ આપ્યો છે કે તો હું એની સાથે હિંમતભેર યુદ્ધ કરું અને સમય મળે તેનું માથું ઉતારી લઉં. વાતનો પ્રાણ ઈ છે કે તમારા રાષ્ટ્ર કરતા મોટો ધર્મ આ દુનિયામાં બીજો કોઈ ન હોઈ શકે. તમે જેને માનો છો, હિન્દુ હોય, મુસ્લિમ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, તમારા તમામ ઈષ્ટદેવને વંદન, પણ તમારા ભારતથી, તમારા ગુજરાતથી મોટું કોઈ બીજું ન હોઈ શકે. આ વાતની જે ઘડીથી અમલ થશે ને, મારી આ વાતનો જે ઘડીથી અમલ થશે કે મને આ ધરતીએ જન્મ આપ્યો છે, આ ધરતીને મારે વફાદાર રહેવું જોઈએ, આવો વિચાર દરેક કોમને, દરેક સમાજને અને દરેક રાજ્યના લોકોને જ્યારે આવશે ને મિત્રો, ત્યારે યાદ રાખજો એ પછી આ દેશમાં એક પણ બોમ્બ ધડાકો નહીં થાય અને બીજા જ દિવસે ભારત મહાસત્તા તરીકે પ્રસ્થાપિત થશે. એટલી તાકાત છે ભલા માણસો આપણા દેશના. શું નથી આપણી પાસે? અબજો રૂપિયાનું સોનું છે. ખાલી ગુજરાતની દીકરીઓનું હોનું લ્યો ને એટલે 5 દેશ વેચાતા લઈ શકીએ, એટલી તાકાત આપણી પાસે. પણ દેશ આપણો છે એવું આપણને લાગતું, આપણને એમ થાય કે આપણું ઘર ને આપણું ગામ, કે આ દેશ રાજ્ય આપણું છે, આ હિન્દુસ્તાન આપણો છે, એ આપણને બાળપણથી કાં તો શીખવાડવામાં નથી આવ્યું, કાંક પાયામાં ભૂલ રહી ગઈ. આપણને આપણો દેશ લાગતો જ નથી ભલા, ગમે એ રીતે હોય. અમે લંડન ગયા ને ત્યારે 100 ફૂટ નીચે મેટ્રો ટ્રેન હતી. એક સૂટ બૂટ પહેરેલો વડીલ બેઠો આમ સીટ હાંધતો હતો. તે બનેલો દાખલો કહો તો ભાઈ મને એમ થયું, મેં કીધું આ ભાઈ મજૂર જેવો તો લાગતો નથી, આ સીઠું કામ હાંધે છે? એટલે મેં એને જઈને પૂછ્યું, મેં જેન્ટલમેન વોટ આર યુ ડુઈંગ? ત્યારે એને કીધું કે મારા રાષ્ટ્રની સંપત્તિને કોઈ નુકસાન કર્યું છે ને, મારી પાસે 10 મિનિટનો સમય છે તો હું સમયનો સદુપયોગ કરું. સાહેબ એ માણસ કેટલી બધી એની રાષ્ટ્રભાવના, અને તમે બધા મને એવા યાદ આવ્યા ખરેખર. હા બધા યાદ આવ્યા. એ ઠેકાણે આપણે હોય સરકારી બસમાં રાજકોટ બગસરા, રાજકોટ અમદાવાદમાં બેઠા હોય અને તૂટી ગયેલી સીટ જો સામે હોય, આખો લોંદો કાઢ લઈ બોલો. કાં તો છોકરા હાટું પાણી પોતા કરવા થશે. સરકાર શબ્દ આપણે એમ થયું સરકારી હોય ને એમાં સરકારી હોસ્પિટલ ગમે ત્યાં થૂકાય, સરકારી નિશાળે ગમે હાલે. દોસ્ત સરકાર કોણ? આપણે જ મોકલેલા અને આપણા જ ભાઈઓ એમાં છે. તો હારે બેહીને યાદ રાખજો, આખી દુનિયાને ચોખ્ખી નહીં કરી શકાય, પણ દરેક માણસ સવારમાં ઉઠીને પોતાનું આંગણું ચોખ્ખું કરે એટલે આખી દુનિયા ઓટોમેટિક ચોખ્ખું થઈ ગયું. તો આપણે આપણું ઘર સુધારીએ. પણ એમાં સિંગુરથી સાણંદ નેનો આવી અને ભાઈ આનંદ થઈ ગયો ગુજરાતીઓને. આમ ગાડી કોઈ પણ ઉદ્યોગ તો આજ સુધીમાં ઘણા આવ્યા, પણ ઓલો વાંથી 9 રાજ્યોને થપ્પડ મારીને ગુજરાતમાં નેનો આવીને એનો હરખ બહુ રહ્યો બધા ગુજરાતીઓ. નાનકડી ગાડી છે અને બહુ મજાની વાત છે. હજુ તો આવી નથી, જ્યારે આવશે ત્યારે ખબર પડશે. પણ 5:30 વાગે રતન ટાટાએ જાહેરાત કરી, સાંજે 7:30 વાગે મારા પરમ પૂજ્ય ધર્મપત્ની, કેમ દાંત કાઢો છો? હું જે નથી બીવું છું એને આગળ પરમ પૂજ્ય લગાડું છું. મારા પરમ પૂજ્ય ધર્મપત્નીએ આવડી કમથી ભાખરી કરી. મેં કીધું આ શું? મને કે નેનો ભાખરી. બોલો લ્યો, હવે આ અહીંયાથી શરૂ કરી દીધું ઘર. મને કે હવે બધું ગુજરાતમાં નેનો સ્ટાઇલ ફેમસ થશે, ગેરંટી કહું છું. જોજો ટૂંક સમયમાં લગ્નમાં કંકોત્રી આવશે કે નેનો સ્ટાઇલનો જમણવાર રાખેલ છે.
અમારા પુત્રના લગ્નમાં નેનો સ્ટાઇલનો જમણવાર. નેનો સ્ટાઇલનો જમણવાર શું હોય દિલદાન? ખાલી એક ગુલાબજાંબુ નીકળો અને એન્ટ્રી છે ને એ પાછળ હોય, એન્જિન પાછળ હોય ને, એન્ટ્રી પાછળ હોય, આગળ ખાલી વધાવવાનું ટેબલ રાખ્યું હોય. આવો 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 વધાવો હોય, પછી ઓલા 1 રૂપિયો લખાવ્યો, કાં તો કે નેનો વધાવો. અને અમારે તો જો કે અમને કલાકારોનો તો બધાને અનુભવ છે. હા, ઘણી જગ્યાએ આયોજન છે ને એ ક્વાલિસ ગાડી જેવડા હોય અને અમને પુરસ્કાર હોય ને નેનો જેવડો હોય. અમને તો અનુભવ છે. પણ હું ગેરંટી કહું છું કે અત્યારે આ બધી તમે 1-2 સીડી હજી જોઈ લ્યો, પછી 2-4 વર્ષ પછી નેનો હિટ જશે ને પછી વીસીડી, નેનો વીસીડી બહાર આવશે. આવડી કમથી રૂપિયાના સિક્કા જેવડી વીસીડી હશે. એમાં હું આખો નહીં દેખાવ, આવી રીતે અહીંયા આમ કરી આટલું મારું મોઢું જ દેખાશે. નેનો વીસીડી, ખાલી મારું મોઢું, મારું ક્લોઝઅપ હો ખાલી. આવી ત્યાંથી આગળ. પણ ગામડામાં નેનો સલામ એટલે કરવાની ઈચ્છા થાય છે ગુજરાતીઓને. અને કચ્છ અને ગુજરાત મેં કીધું ને, યાદ કરજો, આખા દેશમાંથી દુઃખી થયા, બીજી જગ્યાએ 4 જગ્યાએ દુઃખી થયા ટાટા સાહેબ, અને ગુજરાતની અંદર કચ્છ અને કચ્છના લોરિયા ગામના ગ્રામજનોને યાદ કરાવું છું, જેને 1000 એકર જમીન તાતા સાહેબને ફ્રી ઓફ આપવાની ઓફર કરી. તમે અમારા ગામમાં આવો, અમે 1000 એકર જમીન તમને ફ્રી ઓફ આપીએ. તો સાહેબ આ સાચી તાસીર આપણી છે કે ગુજરાતીઓ નડે નહીં કોઈને બાપ. તમે આવો તૈયાર, અમારી જગ્યાએ તમને, અમારી ધરતીને તમે ઉદ્યોગમાં આગળ લાવતા હોય, તમે 1000 એકર ફ્રી ઓફ આપવા લીધી નહીં કાકાએ. પણ ઘટના, આવી ઘટના, દેવાની ઘટના, આ દાતારીની આપણે એ ધરતીમાંથી જીવ્યા છીએ બાપ. એટલે રાજકારણની વાત સાથે આ વાતને એટલા માટે સલામ કરું છું કે આ પ્રજાની તાસીર છે ને એ ભૂખાળવી તાસીર નથી, આ તો દેવા માણસ જન્મેલા છે બાપ. એટલે ગુજરાતીઓ, અને હું તો ત્યાં સુધી કહું છું, દુનિયામાં 2 જ જાતિ છે, એક ગુજરાતી ને બીજી નોન ગુજરાતી. બીજી કોઈ જાતિ. અને ગામડામાં તોય, આ ગામડાની વાત, ગામડામાં તોય નબળું વિચારે. બાબા બેઠા બેઠા, ગામનો ચોરે બેઠા બેઠા ઇન્ટરનેશનલ લેવલની ચિંતા કરતા હોય. તમે જોજો, હાથમાં ગાંઠિયા રહી ગયા હોય, પાસે મરચાં પીડ્યા હોય, અને બાબા શું વાતો કરતા ખબર? આ સરકાર નહીં ટકે, કપાસિયાના તેલના ગાંઠિયા ખાઈને તું રણકસ પાડાની જેમ. અને પાછો એમ કહેશ કે સરકાર નહીં ટકે, તારું શરીર નહીં ટકે. ભાઈ ગયા. અને મેં તો જોયા છો એવા બાબા, અહીં બેઠેલા વડીલો મારા સરના તાજ છે, પણ સત્સંગ વગરની વૃદ્ધાવસ્થામાં લઈ જાય ને બાબા, ગામને સોરે બેઠા બેઠા આમ કોક નીકળે ને જોયા કરે, આ કોના ઘરના નીકળ્યા. એ હવે રેવા દે. હવે આમાં 2 વાર નેત્રમણી બદલા તને આમાં જ મોતિયો આવ્યો, આમાં જ. અમે દિલદાર ને સંજયભાઈ ને અમે ગામડે એમનું શૂટિંગ હતું, સરસ મજાની સીડીનું. તમે બધા ગયા હતા. એક આમ ચોરે જોયેલો દ્રશ્ય અમને કહો. 1-2-4 બાબા બેઠા હતા ને, એમાં એક બાબાએ બીજા છોકરાઓને કીધું કે બેટા સગનાના વરને કે વયા જાય, હું ક્યાં જોઉં છું. સમજાય તો? સગનાના વહુને કે, સગનાના વહુને કે વયા જાય, હું ક્યાં જોઉં છું. તને કેમ ખબર પડી સગનાની વહુ છે? આખા ઇન્ટરનેશનલ કહું છું ને, ઇન્ડિયા લેવલની ચિંતાઓ ગુજરાતના ગામડાઓમાં થતા. આપણે થાય આને અહીંથી સીધો સંસદ ભેગો કરી દેવો જોઈએ. એક બાબા શું કે પરમાણુ કરાર કર્યા ને હવે જોજો દેશમાં ડખા થાય. તું હખણો રે ને પેલા, તું તારે ભાઈએ ભાગ પાડી, ઈ જમીન હજી ખાતે નથી કરાવી થઈ ગયો, અને તું કરાર નહીં, તારા ઘરનો દસ્તાવેજ ગોટે ચડી ગયો હટાણે. પરમાણુ હવે તમે જોજો ડખા થાય. આહા. એમાં કોકે વળે પૂછ્યું, બાપા આ બોમ્બ ધડાકા એટલા થાય છે, એ બંધ કરવા હાટું શું કરવું જોઈએ? આપણી પાસે બધો ઉકેલ છે, પણ આપણને ક્યાં કોઈ પૂછે? એટલો તો નિહાકો નાખે પાછો. આપણને ક્યાં કોઈ પૂછે? કાં અરે કે બોમ્બ ધડાકા એટલા થાય ને, ટિફિન ને સાયકલ માંથી પ્રતિબંધ કરી દો, પછી જવો એકે ધડાકો થાય તો હું શું ગામ છે. ટિફિન માથે સાયકલ માથે એવી વાત મેં કહ્યું, કાકા નેનો આવી ગઈ એમ ન આવે. નબળી જ વાત કરશો, નબળી. એને નબળી જ વાત. આપણે એમ કહીએ ને કે બાજુમાં ડીપવેલ થાય છે, દાર થાય છે, પાણી નહીં આવે, નબળી જ વાત કરે. પણ બાપા પાણી આવે ને, તમારા શેઢાની બાજુમાં જ એનો શેઢો છે, ખેતર છે, તમારે પાણી આવ્યું, એ મારે તો તળ ઊંડો, એને ન આવે. અરે પણ આડાદાર કર્યા, અરે ભલે ને ગમે એમ, ત્યાં ખારું આવશે. જોજો, તું ભૂસ્તર શાસ્ત્રી છો,
તું એ બીજાનું સારું ન વિચારીએ કે મારું શું કહેવાનું. આપણે કાંઈ પણ વાત કરીએ એટલે નેગેટિવ જ ઉપાડે. આપણે કે નેનો ગાડી, અરે સરકારે જાહેરાત કરી દીધી 1100 એકર જમીન, એ હું એમ જટ ન માનું. તો તું ન માન તો તને હું ભડાકે દેવો અમારે તો મારી, બીજું હું ન માન તો. બાપા નેનો તો જોરદાર ગાડી છે. આમ તમે જો એન્જિન વાહે આવે, એમ વાહે એન્જિન આવે, હા પછી હાલશે આગળ. અને કેમ સમજાવવું યાર, પછી આગળ હાલશે કે વાહે? અરે બાપા ગાડી આગળ જ હાલે યાર, એન્જિન વાહે છે કીધું. ઠીક ઠીક, આપણે કંઈ પણ તમે જુઓ આ ફોટો બતાવ્યો, એટલે ફોટો બતાવ્યો ને એટલે કે આ નો હાલે. અરે પણ શું કામ નો? કારણ તો બતાવો શું કામ? એન્જિન પાછળ છે, નાનકડી ગાડી છે અને ખાલી મને કે આમાં કેરિયર જ નથી. કેરિયર ક્યાં? એટલે મેં કીધું, અને મારો મગજ ગયો, મેં કીધું એ સામાન વેચીને જ ગાડી લેવાની, કેરીની જરૂર જ નથી, સામાન બધું વેચાઈને પછી જ ગાડી લેવાની. આ હા, એટલે માણસો નબળું. મેં કીધું છેલ્લો સવાલ, મેં કીધું બાબા ગાડી આવશે ને આપણા ગુજરાતમાં આખી દુનિયાનું ધ્યાન ખેંચાશે. ત્યારે ગામડાના માણસે પણ જે વાત કરી ને મારા કાળજે હોહર ઉતરી ગઈ. મને કે સાંઈ રામ, ધ્યાન ખેંચવા માટે ગાડીની ક્યાં જરૂર છે? સંસદમાં ધડાકો થાય છે ત્યારે ધ્યાન નથી ખેંચાતું દુનિયાનું? દેશમાં એક હારે આટલા બોમ્બ ધડાકા થાય છે ત્યારે ધ્યાન નથી દુનિયાનું ખેંચાતું? અરે ભારત માને ઉઘાડી ચિતરનાર ચિત્રકાર એમ પૂછે ને ઉઘાડે માથે રખડે છે ત્યારે હું ધ્યાન નથી ખેંચાતું? ધ્યાન ખેંચવા હાટું ગાડીઓની ક્યાં જરૂર છે ભલા માણસો? આ દેશના હજારો કૌભાંડો હજારો રીતે ભલા માણસ, હજારો લાખો લોકોનું રોજ ધ્યાન ખેંચે છે. એટલે મેં કીધું નાના માણાનું સારું થાય. મને કે સાંઈરામ તું ભલે કે ગમે એમ, બાકી નાના માણાનું કોઈ દી સારું થાય નહીં. કારણ કે આ બાટાની કંપની, બાટા નહીં ટાટા, મને કે એ બે એક જ કહેવાય. નો એક કહેવાય. મેં કીધું શું હવે? બાટા ચંપલ બનાવે છે અને ટાટા ગાડી બનાવે છે. બાપા મને કે હાલે તો બે રોડ ઉપર ને. પણ ચૂંટણીમાં હારી જાય પછી જે રાજકારણીઓના નિવેદનો હોય ને એ સાંભળવા જેવા હોય. ઊભો થઈને ગામમાં આવે કે હું હાર્યો નથી, મને હરાવવામાં આવ્યો છે. અમુક અમુક તો પાછા ખેતીએ ચડી ગયા, પોતે વાડી હોય ને સારા મજાની ખેતીનો પાક લેતો હોય ને એ પછી સરપંચ થઈ ગયો ને પછી શું કરે? આપણે જાય તો કે 20 જેટલા મજૂર રાખ્યા હોય. અને હું એક મારા મિત્ર ત્યાં ગયો ને, ગામડું અમારું અમરનગર, ત્યાં જઈને કે આવો આવો સાંઈરામ. મેં કીધું શું કરો છો હવે તમે? રાજકારણ છોડી દીધું? મને કે બસ હવે આ બળદગાડું છે ને એ મારી માટે લાલ ગોળાવાળી ગાડી છે. બળદગાડાને હું લાલ ગોળાવાળી ગાડી સમજું છું. પછી તો કે આ બરાબર વડલો જેવો છે ને, આ મારું સર્કિટ હાઉસ છે. વડલો એ મારું સર્કિટ હાઉસ છે. બસ હું આના નીચે બેઠો રહું છું અને આના નીચે બેસીને સરસ મજાની વાતો કરતો રહું છું. અને મેં કીધું તો પછી આગળ પણ કે આ જમીન છે ને, જમીનની જનતા છે અને હું ઉખેડું. ઉથલાવું, આહા વાવું, ખેડવું, ઉપાડવું, કોઈ દી આ જમીન મને કાંઈ કહેતી નથી. આ જનતાને હું જમીન સમાન ગણું છું. અને એમાં બરાબર આ ભાઈ રાજકારણમાંથી પાછો આવ્યો અને ગામમાં બધા ખેડૂતને ઊભા કર્યા કે આ વખતે જો પાક બરાબર ન થાય તો ઓલા એગ્રોની દુકાનવાળા હોય ને ગામમાં, તો બધા દવાઈઓ દેતા હોય, એ બધાની સામે ચડાવ્યા. આ વખતે જો પાક નહીં થાય તો અમે તારી પર કેસ કરશું, ધ્યાન રાખજે, આ વખતે કપાસ અમારે ડબલ થવો જોઈએ. દુકાનવાળા જે 20 વર્ષથી ઉધાર દેતા હતા એને ઉધાર દેવાને બંધ કર્યા. આખા ગામને આને ગોટે ચડાવ્યું. આ વખતે જો આ બરાબર નહીં દે તો યાદ રાખજો, હું રાજકારણમાંથી નિવૃત્ત થયો છું પણ હજી મારા લોકો માટે, મારા મિત્રો માટે પ્રવૃત્ત છું. અરે તારે આ ગામનો વિકાસ, અરે વિકાસ નથી થતી, આ કાશ થાય છે ભાઈ. કારણ રેવા દે તું, નહીં નહીં નહીં, આ વખતે જો કપાસ ડબલ નહીં થાય એટલે ગામ પછી ભેરું થઈને એમ કે આના કરતા તો આ બાયર હતો ની હારો હતો. રાજકારણમાં તો આ નડતો તો નહોતો. આ તો આખા ગામના રોટલા ભંગ્યા. પણ રાજકારણની 1000 વાતો આ બેઠા રહ્યો ત્યાં સુધી ખૂટે નહીં. કારણ વગરનું રાજકારણ છે, આમાં કોઈ કારણ નથી, એટલે આ વાતમાં કંઈ કહેવાનો સવાલ નથી. પણ નારદજીની જે કથા મેં આગળ ઊભી રાખી હતી, પહેલા અધ્યાયની કથા પછી નારદજીની બીજા અધ્યાયની કથામાં એક સરસ મજાનો પ્રેમપત્ર આવે છે. નેતાજીનો પ્રેમપત્ર નારદજીની કથામાં લખાયેલો છે. એ નારદજીની કથાનો પ્રેમપત્ર તમને સંભળાવું, કારણ કે એક નેતાજી પ્રેમમાં પીડ્યા. એક વચ્ચે વાત કરી દઉં. નેતાજી પ્રેમમાં પીડ્યા ને એટલે એણે કીધું બરાબર કે એના પીએને કે જરાક સંશોધન તો કરો. આ બેન, એ લોકો બેન જ કહે ને યાર, કેમ? કારણ કે બીજો શબ્દ જ ન નીકળે મોઢામાં. આમના હું પ્રેમમાં પડ્યો છું અને જરાક તપાસ તો કરો, આગળ પાછળ કંઈ ડખો નથી ને.
6-1 મહિનાથી આ ચક્કર હાલતું હતું. એટલે પીએ જઈને કીધું કે સાહેબ આમ તો બહુ વ્યવસ્થિત છોકરી છે, ચારિત્રવાન છે, બહુ સંસ્કારી છે, પણ છેલ્લા 6-1 મહિનાથી કોઈક લંપટ માણસ હારે ફરે છે. ઓલા કેસ પાછો નોકરીમાં છોડી દીધો. ઓને સમજાણું નહીં મને શું કામ સાહેબે કાઢી મૂક્યો. એટલે આ પડ્યા છે. પણ મેં કીધું એમ કે નેતાજીનો પ્રેમપત્ર હોય તો કથામાં લખ્યો છે એ વાંચી સંભળાવું. નેતાજીનો પ્રેમપત્ર હોય તો કેવો દરેકને પોતાના વ્યવસાયની વાત આવી જાય. તમે જોજો કોઈ પણ માણસના જીવનમાં વ્યવસાય જોડાઈ જ જતો હોય. સટોડી બજારના વેપારી મારા બાળસ મારીએ છે ને એને તાવ આવ્યો રાતે હું ઉઠાડવા ગયો સાહેબ શું થયું મને કે ડૉક્ટરને બોલાવ્યો ને તો ડૉક્ટરે આમ ચેક કર્યો કે 103. ઓલો ઊભો થઈને કે 104 થાય વેચી નાખજો. કારણ કે ધંધો મગજમાં કરી જ જાય સાહેબ, ગમે ત્યાંથી આવી જાય. હા નેતાજીને એના પ્રેમની વાતની અંદર તમે જોજો રાજકારણના શબ્દો આવી જાય. નેતાજીનો એક પ્રેમપત્ર યુવાનોને ગમશે એવી શ્રદ્ધા સાથે સંબોધન રાખ્યું છે કે હે મારી મોહબ્બતના મતવિસ્તાર સમી પ્રેમિકા. હા એમ વાવા કરજો તમે લોકોએ. તમારા પ્રેમમાં પાછા જાજો 20-25 વર્ષ 40 વર્ષ. હા જીવવાન્યા. કારણ કે મને વાલા બહુ પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે ને પછી ડેમમાં પડે. મોહબ્બતના મતવિસ્તાર સમી પ્રેમિકા ખાલી જગ્યા નામ નથી આપતો નગર પકડાઈ જાય નેતા. છેલ્લા 3 વર્ષથી તારી ચાહતની ચૂંટણીમાં મેં જંપલાવ્યું છે. છેલ્લા 3 વર્ષથી તારી ચાહતની ચૂંટણીમાં મેં જંપલાવ્યું છે. તને પહેલી વાર જોયા બાદ પક્ષ કે પરિવારના કોઈ પણ કાર્યકરની સંમતિ લીધા વિના મેં તારામાં ઉમેદવારી નોંધાવી દીધી છે. કોઈની પણ સંમતિ લીધી નથી. હું તને મારી ખુરશી કરતા પણ વધારે ચાહું છું. કારણ કે આનાથી વધારે સ્ટેટમેન્ટ બીજું શું હોય એની પાસે. હું તને મારી ખુરશી કરતા પણ વધારે ચાહું છું. તારી આંખોમાં મને આખોય મારો મતવિસ્તાર દેખાય છે. તારી આંખોમાં મને આખોય મારો મતવિસ્તાર દેખાય છે. જોકે અમે લોકો કાર્યકરોના સપોર્ટ વગર કંઈ કરતા નથી, પરંતુ તારી સાથે લગ્ન કરવા માટે હું અપક્ષ ફોર્મ ભરવા તૈયાર છું. મને ભરોસો છે કે મારા દિલની ડિપોઝિટ તું ગુલ નહીં કરે. મને ભરોસો છે મારા દિલની ડિપોઝિટ તું ગુલ નહીં કરે. હું જાણું છું કે તારા ઘરની અત્યારની હાલત વિધાનસભાના નીચલા ગૃહ જેવી થઈ ગઈ છે. હાલતા ચાલતા સર્કિટ હાઉસ જેવી મારી સાસુ, હાલતા ચાલતા સર્કિટ હાઉસ જેવી મારી સાસુ ઉર્ફે તારી માં ઘરમાં સ્પીકરની જેમ વર્તે છે. એનું ધાર્યું જ કરાવે છે. અને ઘરના સૌથી અસંતુષ્ટ આત્મા જેવો તારો ભાઈ. ઘણા એનો અનુભવ જો. દિલદાર અમુક તો રાજી બહુ થાય છે અંદર. હા બરાબર. એવો છે એવો હવની સ્ટોરીમાં જાય. ઘરના સૌથી અસંતુષ્ટ આત્મા જેવો તારો ભાઈ, સંદર્ભે મારો સાળો, વાતે વાતે મારી સામે નવા નવા બળવા કરી રાખે છે. મારા જૂના પ્રકરણોના ફોટા મને બતાવે છે. તારો ભાઈ મને મારા જૂના પ્રકરણોના ફોટા બતાવે છે અને મારા ખિસ્સા હળવા કરી રાખે છે. બધી વચ્ચે આ બધી પરિસ્થિતિ વચ્ચે તારી હાલત પીસાયેલી, મૂંઝાયેલી જનતા જેવી થઈ ગઈ છે. આ બધી વચ્ચે તારી હાલત પીસાયેલી, મૂંઝાયેલી જનતા જેવી હું જાણું છું પ્રિય. પણ હું આ તને કેદમાંથી આઝાદ કરાવીને રહીશ. 3 મહિના રાહ જો. 3 મહિના રાહ જો, મારી સરકાર આવવા દે. 3 મહિના રાહ જો, મારી સરકાર આવવા દે. બસ એ જ લિખિતન તારો અપક્ષ ઉમેદવાર. તારો નથી લખતો, નામ નથી લખતો, કારણ કે આચાર સંહિતા છે. પણ આપણને એમ થાય કે આખા વરમાં જે આચાર રાખી નથી શકતા એ લોકો 15 દી હું આચાર સંહિતા રાખશે. પણ 2 પ્રકરણ પૂરા થયા પછી મેં નારદજીને પૂછ્યું કે રાજકારણની કથાના આગલા પ્રકરણ મને કે સાંઈરામ 100 કરોડ રૂપિયાની લાંચ મને દેવામાં આવી છે કે આગલું એક પણ પ્રકરણ તમારે લખવાનું નથી અને આગલું પ્રકરણ લખો એટલે જેટલા પૈસા એક શબ્દના રૂપિયા બોલો એટલા દેવા તૈયાર છે. મને તો એમ હતું કે ઉપર જ રાજકારણ છે, પણ આ તો ચારેય બાજુ રાજકારણ 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 સિવાય કાંઈ નથી. એટલે આગલા પ્રકરણોમાં પછી નારદજીએ શું લખ્યું એ જાણવા માટે તમારે આગલી કેસેટ સુધી રાહ જોવી પડશે.
પણ મેં કીધું એમ કે અમે કહેતા નથી ચાલે છે રાવણ રાજ ગાંધીજી, તમે ચાહ્યું તું એવું તો નથી કંઈ આજ ગાંધીજી, તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ, તમારો રેટિયો કાતે છે કોનું રાજ ગાંધીજી, તમારો રેટિયો કાતે છે કોનું રાજ ગાંધીજી. અને હું તમારા ભીત ઉપર આ હસતા ફોટા જોઉં છું ત્યારે, ભીત ઉપર આ હસતા ફોટા જોઉં છું ત્યારે મને પણ થાય છે ક્યાં થયા છે હજી નારાજ ગાંધીજી, મને પણ થાય છે ક્યાં થયા છે નારાજ ગાંધીજી. અને કદી આદમ સમાધિ પર જઈને એટલું કહેવું છે, કદી આદમ સમાધિ પર જઈને એટલું કહેવું છે કે તમે એક જ હતા અને છો વતનની લાજ ગાંધીજી. બોલા આ દેશને બીજો ગાંધી ન મળે, આ દેશને બીજો સરદારનો. હું તો ત્યાં સુધી કહું છું ગાંધીજીને 3 ગોળી લાગીને એની હારોહાર આ દેશની 3 વસ્તુ હણાઈ ગઈ. એક આ દેશની અહિંસા હણાઈ ગઈ, બીજું આ દેશનું સત્ય હણાઈ ગયું અને ત્રીજું આ દેશનો ધર્મ હણાઈ ગયો. ભલા માણસ આ ગાંધીજીને 3 ગોળી લાગી. એટલે જ મેં કીધું એમ કે મેં ભ્રષ્ટ રાજકારણીના નેતાઓની વાતો કરી છે ત્યારે સાચા નેતાઓને જો આંગળીને વેઢે યાદ ન કરું ને તો ભલા માણસ નગુણો ગણાવા. દેશને બીજો સરદાર ન મળે. આપણે કદાચ વાંચ્યા હોય તો ખબર હોય, સરદાર પટેલના ધર્મપત્ની જ્યારે અવસાન પામ્યા પછી આખા રાષ્ટ્રમાંથી એવી વાત નીકળી અને ગાંધીજીએ પણ કીધું કે સરદાર હવે તમે લગ્ન કરી લ્યો, બીજા લગ્ન તમારે હજી આખી જિંદગી એકલવાઈમાં પૂરી કરશો કેવી રીતે, તમે લગ્ન કરી લ્યો. ત્યારે દીકરી મણીબેન માથે હાથ મૂકી અને આ દેશના આ ધરતીના માટીમાંથી જન્મેલા એક લોખંડી પુરુષે જવાબ આપ્યો ને, જવાબ બહુ સાંભળવા જેવો. એ કે મહાત્માજી, ગાંધીજી આપ કયો એટલે આપનું વચન મારે માટે સર આંખો પર હોય, મારે એને માનવાનું જ હોય, પરંતુ હવે બચેલો પ્રેમ છે ને એ કોઈ પાત્રને ન અર્પિત હોય, હવે તો જેટલો પ્રેમ છે એ મારા રાષ્ટ્રને, મારી ભારત માતાને સમર્પિત હોય. અને ગાંધીજી એની આત્મકથામાં લખે છે કે જેલની અંદર સરદાર મારી માં બની ગયા હતા, મારી માની જેમ સરદારે મારું ધ્યાન રાખ્યું હતું. તો વિચાર તો કરો, મહાત્મા ગાંધીને માં બની જાય એવું ધ્યાન રાખે. આટલી નિષ્ઠા, આટલી ભાવના આજ છે એક નેતાને બીજા નેતા માટે. ત્યારે યાદ કરવા પડે આ મિત્રોને, આ મહાત્માઓને. કારણ કે હું આને ઋષિઓ કહું છું, આને રાષ્ટ્ર માટે તપ કર્યું છે. અને એવો એક બીજો તાકાતવાળો ગુજરાતી જેનું નામ કદાચ ઓછું પ્રચલિત છે, એ ભલા માણસ માંડવીની ધરતીમાંથી એક ભાનુશાળીનો દીકરો 5 વર્ષની ઉંમરે જે મુંબઈ વયો જાય અને મુંબઈના એક શેઠીઓ એને લંડન મોકલે અને લંડનની અંદર ભારતને આઝાદ કરવાની જબરજસ્ત જે ક્રાંતિકારી ઘટના ઊભી કરે અને ઇન્ડિયન સોશિયાલિસ્ટ નામનું એક પોતાનું સંગઠન બનાવે. ત્યાંથી એનું છાપું બહાર પડે અને એ અંગ્રેજીમાં લખાયેલું એવું છાપું, એવા તાકાતવાળો એ હતો ભલા માણસ, એ ભાનુશાળીનો દીકરો, કે એ છાપું બહાર પડ્યું ને એટલે અંગ્રેજોને રૂવાડે ડામ દેવાના. અને અંગ્રેજોએ ઇન્ડિયન સોશિયાલિસ્ટ નામના છાપાને બેન્ડ કરી દીધું, એની માથે પ્રતિબંધ આપી દેવામાં આવ્યો. અને એ છાપું બહાર પાડનાર, ભારતની ગુલામીની, ભારતને આઝાદી મેળવવાની દેશની બહાર રહીને લડત કરનાર બીજો કોઈ નહીં, આપણો ડાલામથ્થો ગુજરાતી શ્યામજી કૃષ્ણ વર્મા પોતે. ભલામણ આ તબક્કે યાદ એટલે કરું છું કે શ્યામજી કૃષ્ણ વર્મા માથે પ્રતિબંધ હતો અને તોય ભલા માણસ નેટવર્ક કેવું હશે સાંભળજો કે મેડમ કામા એમની સાથે હતા, આપણા લીંબડીના સરદારસિંહ રાણા એક તાકાતવાળા એવા ક્ષત્રિય એમની સાથે હતા. 5 વ્યક્તિઓ ભલા માણસ નેટવર્ક એવું હતું કે ઇન્ડિયન સોશિયાલિસ્ટ માથે પ્રતિબંધ હોવા છતાંય મહિનાની 1 તારીખે ગમે એ સેન્ટરમાંથી ઇન્ડિયન સોશિયાલિસ્ટ બહાર પડતું અને અંગ્રેજો સુધી પહોંચતું. ભલા માણસ લંડનમાંથી અકાલપટ્ટી થઈ અને આફ્રિકામાં છેલ્લા શ્વાસ લે છે. જીનીવા શહેરમાં છેલ્લા શ્વાસ લેતા લેતા એની પત્ની ભાનુમતીનો હાથ પકડી અને આ દેશનો એક એવો મર્દામર્દ ક્રાંતિકારી જવાબ આપે છે. સવાલ કહે છે કે ભાનુ, હવે એમ લાગે છે કે આઝાદ હિન્દુસ્તાનનો સૂરજ હું નહીં જોઈ શકું. 1930ની સાલ હતી. ભાનુ, કદાચ આઝાદ હિન્દુસ્તાનનો સૂરજ હું નહીં જોઈ શકું. એટલે ભાનુમતી એની પત્ની એમ કીધેલું કે આવું શું કામ કહો છો? તો કે મને હવે મારે આંખોના ઓજસ ઓછા થાય છે, પોતે આંતરડાનો એવો રોગ થઈ ગયેલો, હવે હું કદાચ નહીં જીવી શકું. આટલું કીધું ત્યારે ભલા માણસ ભાનુમતીને તમારી કઈ ઈચ્છા બાકી છે? એટલે ક્રાંતિકારી કેવો હોય ને એની ઈચ્છા કેવી હોય ને એક સાચો રાજકારણી કોને કહેવાય એની આ વ્યાખ્યા સાંભળજો. શ્યામજી કૃષ્ણ વર્માએ કીધું કે ભાનુ, બીજી તો કોઈ ઈચ્છા નથી, હિન્દુસ્તાનને આઝાદ કરવા સિવાય બીજી કોઈ તમન્ના એકે અત્યારે ભારતીયના દિલમાં હોય નહીં, પણ હા એટલી ઈચ્છા છે કે મારા અસ્થિ છે ને એ આઝાદ ભારતમાં ક્યાંય મૂકવામાં આવે, આઝાદ ભારત થાય ત્યારે પધરાવવામાં આવે. અહીં જીનીવાના કોઈ કબ્રસ્તાનમાં મને દાટી ન દેતા, મારા અસ્થિને મૂકી રાખજે. મારી વસિયતમાં એને લખ્યું ભલા માણસ કે મારા અસ્થિને આઝાદ હિન્દુસ્તાન થાય ત્યારે એમાં પધરાવવામાં આવે. હમણાં 5-7 વર્ષ પહેલા ભલા માણસ ગુજરાતના મુખ્યમંત્રીએ એ શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓને પાછા લીધા અને એને જઈ અને ભલા માણસ ગંગા નદીમાં પધરાવ્યા. કહેવાનો અર્થ સાચા અર્થમાં આ દેશના ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ હતી.
તો એવા નેતાઓને, એવા રાજકારણીઓને સલામ સાથે આજના દિવસે એટલું કહીશ કે ભ્રષ્ટાચારીઓના કૌભાંડ મારી નાખશે, ખવડાવવા વાળા તો મારીને ખાંડ મારી નાખશે ભલા માણસો. એટલે એનાથી ચેતતા રહેજો. રાજકારણ ઘરમાંય ઘરી ગયું છે, એનાથી ચેતતા રહેજો. નારદજી બીજી વાર મળ્યા તો ત્રીજા અધ્યાયની વાર્તા ચોક્કસ કહીશ. ત્યાં સુધી રંજો ગમ કી બંધ દુકાન રહે, હર ચહેરે પે મુસ્કાન રહે, મેં હસું યા ના હસું, હસતા સારા હિન્દુસ્તાન રહે.